વડોદરા શહેરના અંકોડિયા ગામ ખાતે આવેલા ફરાસખાનાના ખુલ્લા ખેતરમાં બનાવાયેલા ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં તુરત જ વડોદરા મહાનગરપાલિકાના ફાયર સ્ટેશનના 3 વાહનો સમેત ફાયર જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી તત્કાલ આગ ઉપર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. જોકે બીજી તરફ આ ભીષણ આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગોડાઉનમાં મુકાયેલ ફરાસખાનાનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક માહિતી સામે મળી છે.